નમસ્કાર. આપણી આસપાસ બગીચામાં, ખેતરોમાં, જંગલોમાં એક અદ્ભુત સફર સતત ચાલતી રહે છે. આ સફર છે એક નવા જીવનના સર્જનની. તો ચાલો આજે વનસ્પતિની આ અવિશ્વસનીય દુનિયામાં ડોકિયું કરીએ અને તેના એક મોટા રહસ્યને સમજીએ. આપણે બધાએ બગીચામાં રંગબેરંગી ફૂલો જોયા છે અને ઝાડ પર લટકતા મીઠા ફળોનો સ્વાદ પણ ચાખ્યો છે, ખરો ને? પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો કે એક નાજુક ફૂલ એક રસદાર ફળમાં કેવી રીતે ફેરવાઈ જાય છે? આ આખી પ્રક્રિયા પાછળ પ્રકૃતિનો એક જબરદસ્ત જાદુ છુપાયેલો છે. તો ચાલો જોઈએ કે આપણી આખી વાતચીત કઈ રીતે આગળ વધશે. આપણે આખી વાર્તાને 4 ભાગમાં સમજીશું. સૌથી પહેલા મિશનની શરૂઆત કેવી રીતે થાય છે એ જોઈશું. પછી નિર્ણાયક મિલન પર આવીશું. એ પછી એક નવી પેઢીનો જન્મ થશે અને છેલ્લે મહાન છુટકારા વિશે જાણીશું. તો આપણી વાર્તાનો પહેલો અધ્યાય શરૂ થાય છે પરાગનયનથી. આ એક એવી પ્રક્રિયા છે જેને આખી સફર માટે સ્ટેજ તૈયાર કર્યો છે. સમજી લો કે આના વગર ફળો અને બીજનું અસ્તિત્વ શક્ય નથી. આ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. તો આ પરાગનયન છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો પરાગરજના જે નાના નાના કણ હોય છે ને, એનું ફૂલના નર ભાગમાંથી માદા ભાગ સુધી પહોંચવું. બસ આટલી જ સરળ વાત છે, પણ આ વનસ્પતિના પ્રજનન માટે સૌથી પહેલી અને જરૂરી શરત છે. હવે પરાગરજની આ જે યાત્રા છે ને, એના 2 રસ્તા છે. જ્યારે પરાગરજ એ જ ફૂલના માદા ભાગ પર પડે તો એને સ્વપરાગનયન કહેવાય, અને જ્યારે એ પવન, પાણી કે પછી મધમાખી જેવા જીવજંતુઓ દ્વારા બીજા કોઈ ફૂલ સુધી પહોંચે તો એને પરપરાગનયન કહેવાય. વનસ્પતિમાં વિવિધતા જાળવી રાખવા માટે આ બંને રીતો બહુ જ મહત્વની છે. ઓકે, તો પરાગરજ પોતાની મંઝિલ સુધી તો પહોંચી ગઈ, પણ શું અહીંયા વાત પૂરી થઈ જાય છે? ના, બિલકુલ નહીં. અસલી રોમાંસ તો હવે શરૂ થાય છે. હવે આવે છે આ સફરનો સૌથી નિર્ણાયક તબક્કો, એટલે કે ફલન. હા, પરાગનયન તો ખાલી શરૂઆત હતી. એ તો એવું હતું જાણે કોઈ સંદેશાવાહક પોતાના સરનામે પહોંચી ગયો હોય. પણ અસલી જાદુ તો હવે શરૂ થાય છે. એક એવો જૈવિક ચમત્કાર જ્યાંથી એક નવા જીવનનો પાયો નંખાય છે. ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું પગલું, પરાગરજ માદા ભાગ પર સ્થિર થાય છે. બીજું, ત્યાંથી એક નાનકડી ટનલ, જેને પરાગનલિકા કહેવાય, એ બનવાનું શરૂ થાય છે અને બીજાશય તરફ આગળ વધે છે. ત્રીજું અને સૌથી મહત્વનું, નરજન્યુ આ ટનલમાંથી પસાર થઈને બીજાશયમાં રહેલા માદાજન્યુ એટલે કે અંડક સાથે મળી જાય છે. અને અંતે ચોથું પગલું, આ મિલનથી એક નવા જીવનની રચના થાય છે, જેને યુગ્મન જ કહેવાય છે. બસ આ જ છે એ ક્ષણ જ્યાંથી એક નવા છોડની શરૂઆત થાય છે. આ ચિત્રમાં આપણે એ જ પ્રક્રિયા જોઈ શકીએ છીએ જેની આપણે હમણાં જ વાત કરી. કદાચ થોડો ટેકનિકલ લાગે, પણ વિચાર તો કરો. પરાગરજમાંથી એક નાનકડી નળી ફૂલની અંદર છેક ઊંડે સુધી જાય છે, જ્યાં અંડક તેની રાહ જોઈ રહ્યું છે. અને જ્યારે આ બંને મળે છે ત્યારે જ ફલન સફળ થાય છે. આ જ ક્ષણે ભવિષ્યના છોડનો પાયો એટલે કે યુગ્મન જ તૈયાર થાય છે. તો ફલન તો થઈ ગયું. હવે આગળ શું? હવે આપણી વાર્તામાં એક નવો વળાંક આવે છે. અહીં એક સફળ મિલન એક આખી નવી પેઢીના નિર્માણ તરફ દોરી જાય છે. હવે ફૂલનો રોલ પૂરો અને શરૂ થાય છે એક જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન. આ એક અદ્ભુત રૂપાંતરણ છે. ફલન થયા પછી ફૂલની સુંદર પાંખડીઓ ખરી પડે છે અને જે બીજાશય હતું એ ધીમે ધીમે મોટું થઈને ફળમાં ફેરવાય છે અને એની અંદર જે ફલિત થયેલા અંડકો હતા એ બીજ બની જાય છે. અહીં આપણે આ બદલાવને બરાબર જોઈ શકીએ છીએ. એક બાજુ ફૂલનું બીજાશય ધીમે ધીમે ફળ બની રહ્યું છે, જેનું મુખ્ય કામ છે અંદર રહેલા બીજનું રક્ષણ કરવું. અને બીજી બાજુ એ ફલિત અંડક પોતે જ એક બીજ બની ગયું છે. અને આ બીજની અંદર શું છે ખબર છે? એક આખો નવો છોડ, એક ભ્રૂણ, જે બસ યોગ્ય સમયની રાહ જોઈને સૂતો હોય છે. અને ફળો પણ જાત જાતના હોય છે, ખરું ને? અમુક કેરીની જેમ એકદમ માસલ અને રસદાર હોય છે, તો વળી બદામ અને અખરોટ જેવા કઠણ અને સૂકા પણ હોય છે. ભલે દેખાવમાં અલગ હોય, પણ કામ બધાનું એક જ છે: અંદર રહેલા બીજને સાચવવાનું અને એના ફેલાવામાં મદદ કરવાનું. ઓકે, તો ફળ તૈયાર છે, અંદર બીજ પણ સુરક્ષિત છે,
પણ હજી એક છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો તબક્કો બાકી છે. બીજને હવે પોતાના માતૃછોડથી દૂર જઈને પોતાની નવી દુનિયા વસાવવાની છે, અને આને જ આપણે કહીશું મહાન છુટકારો. બીજ વિકિરણ એટલે કે બીજનો ફેલાવો આ પ્રકૃતિનો એક બહુ જ સ્માર્ટ પ્લાન છે. વિચારો, જો બધા જ બીજ એક જ ઝાડ નીચે ઉગે તો શું થાય? કોઈને પૂરતો સૂરજપ્રકાશ ના મળે, કોઈને પાણી ના મળે, એકબીજા સાથે હરીફાઈ થાય. એટલે જ બીજને દૂર દૂર સુધી ફેલાવવામાં આવે છે, જેથી દરેક નવા છોડને ઉગવાની પૂરેપૂરી તક મળે. તો આ હતી એક બીજની અદ્ભુત યાત્રા. પરાગનયનથી શરૂ કરીને ફલન, ફળનું નિર્માણ અને છેલ્લે બીજનો ફેલાવો. હવે પછી જ્યારે પણ કોઈ ફળ હાથમાં લઈએ કે કોઈ બીજ જોઈએ, ત્યારે તેની પાછળની આખી સફરને જરૂર યાદ કરજો. અને જરા વિચારો, જો દરેક બીજ એક નવી યાત્રા હોય, તો અત્યારે આ જ ક્ષણે આપણી આસપાસની દુનિયામાં આવી કેટલી અસંખ્ય અને અદ્ભુત યાત્રાઓ શરૂ થઈ રહી હશે. આ સુંદર વિચાર સાથે આપનો આભાર.